હેલો ભાવનગર, હું છું ઈવા પટેલ અને આજે આપણે જઈ રહ્યા છીએ પછી બીજી ટૂરમાં. ક્યાં જઈ રહ્યા છે? અમદાવાદ ફ્લાવર શો જોવા. તો જલ્દી તે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળનો વિડીયો તમે જોશો એટલે તમને મજા પડશે. તો હાલો મારી હારે અમદાવાદ. તો અમે નીકળી ગયા છે ઘરથી અને હવે અમે અડધે પહોંચી ગયા છીએ. પછી અમે લોકો હવે નીકળ્યા નાસ્તો કરવા. ભાઈ હવે ગુજરાતી હોઈએ અને નાસ્તો ન કરીએ એવું બને ના, એવું તો કદી બને જ નહીં. તો આ લોકો બધા નાસ્તો કરે છે બહુ આરામથી અને બહુ જ મજા આવી ગઈ ખાવાની. પછી અમે ન કરીએ એવું હાલે, એટલે અમે પણ થોડાક સમોસા નહીં લીધું નાસ્તો કરવા. પછી અમે પહોંચી ગયા અમદાવાદ જલ્દીથી અને પછી હવે અમે ઓન ધ વે છીએ. તમે આ જોઈ શકો છો, અમે અહીંયા પહોંચી ગયા રિવરફ્રન્ટે અને આજે મેં દેખાડ્યું અહીંયા પહોંચી ગયા છે અંદર અને વાહ બસ જો. અને અહીંયાનું જે એટમોસ્ફિયર છે બહુ જ સારું છે અને અહીંયા ફ્લાવર શો એટલે ભાઈ ફ્લાવર્સ તો તમે જોતા જ રહી જાઓ, એવા મસ્ત જે ફ્લાવર આવે. તો આ છે સૌથી, એમાં કેટલા બધા ભાગ છે અને આ સૌથી પહેલો ભાગ છે. આ સૌથી એન્ટ્રી થાય એમાં જ તે છે. તો થોડીક મસ્તી કરી, ફોટાસ પાડ્યા ઓફકોર્સ અને પછી અમે પહોંચી ગયા આગળ જતાં અમને આ દેખાઈ ગયું અને અમે પીવા માંડ્યા જ્યુસ. ભાઈ હવે ખાવા પીવાનું તો ચાલતું જ રહી, ફરવા રહી તો હવે ખબર જ તે તમને નહીં. તો હવે અમે આગળ જતાં અમે પહોંચી ગયા છે અહીંયા અને તમે જોઈ શકો છો કેટલું જ મસ્ત છે આ વાતાવરણ અને આ જગ્યા પણ બહુ સારી છે, આવા જેવી છે. તમે જોઈ લો કેટલું જ એકદમ સરસ છે. પછી અમે બધા ફોટોઝને પાડ્યા અને પછી અમે વધ્યા આગળ. આજે છે એ એકદમ અમારી સામે હતું, એટલે થોડુંક આગળ જઈએ અમે એટલે આ આવે. આ જો આ દેખાયું અને આ બહુ જ મસ્ત હતું અને આ લાગે નહીં, નજીકથી જુઓ તો તમને એમ લાગે કે ફ્લાવર્સથી બનેલું, બાકી તમને એમ લાગે કે પોસ્ટર જ લગાડેલું અને આટલી ગર્દી નહોતી એટલે મજા આવી. પછી અમે લોકો ગયા સેકન્ડ ભાગમાં, જ્યાં આગળ બુલેટ ટ્રેન અને રિવરફ્રન્ટ આગળ અને એ હતું ત્યાં આગળ, જ્યાં આગળ તમે જોઈ શકો છો. અને આખું જ તે બહુ જ મસ્ત બનેલું છે. તમને આખો જ વિડીયો એટલે જ દેખાડું છું કે તમે જઈ શકો બીજી વાર. થોડાક જ આગળ જતાં આ લોકોના તોફાન શરૂ થઈ ગયા. ત્યાં ઓલા ચોકીદાર દાદા કહી કે હાલો ઊભા થાવ, આ ખુરશી તૂટી જશે. પછી અમે પાડ્યા ફોટાસ અને તમે જુઓ આ જે છે કેટલું મસ્ત છે ભાઈ. તમે પાછળનું વ્યૂ જુઓ ખાલી, તમે ફોટો પાડતા જ રહી જાઓ. પછી અમે થોડાક આગળ ગયા ત્રીજા ભાગમાં, એ તમે જોઈ શકો છો. હવે રિવરફ્રન્ટ આગળ તો ભાઈ શું વ્યૂ હતો, ત્યાં જે લાઇટિંગ નહીં હતી એટલે. પછી અમે આગળ ગયા તો ત્યાં આગળ અમે મસ્ત શૂટિંગ કર્યું અને આ જુઓ કેટલી મસ્ત રાતના ટાઈમે તમને છે ને બહુ જ મજા આવે, કારણ કે ત્યાં લાઇટિંગ આટલી સારી હતી અને ફ્લાવર્સ પણ એકદમ બહુ બ્યુટીફુલ હતા અને તમે આ લાઇટિંગ જ જુઓ કેટલી મસ્ત હતી. પછી અમે પાછા બધા બેસી ગયા ખાવા. હવે પોપકોર્ન ખાવા માંડ્યા, કારણ કે હવે આટલું બધું હાલીએ પછી ખાવું તો પડે ને, નહીંતર હવે પાછું એનર્જી ન આવે. એટલે અમે પછી ખાઈને પાછા લાગ્યા શૂટિંગ ઉપર. આ છે સરદાર પટેલનું, જે હું તમને દેખાડતી હતી દૂરથી. આ છે એકચ્યુઅલમાં ત્યાં બહુ જ ગર્દી હતી એટલે અમે ત્યાં જાજી વાર નહોતા ઊભા રહ્યા, એટલે અમે શૂટિંગ કરીને જોઈને તરત નીકળી ગયેલા. એટલે બાકી તમને હું બહુ નજીકથી દેખાડું તો તમને એટલે બહુ જ સારું હતું એ જોવામાં અને બહુ જ બ્યુટીફુલ હતું.
પછી અમે ગયા થોડાક આગળના પાર્ટમાં. પછી અમે ત્યાં પણ બહુ જ સારું હતું. તમે જોઈ લો કેટલું સરસ હતું. એટલે આખું જ તો બહુ જ બ્યુટિફુલ હતું. અમે ફોટા પાડીને થાક્યા જ નહીં, પણ ફોનની બેટરી પતી ગઈ આ શૂટિંગ કરવામાં અને ફોટોસ પાડવામાં. પછી હાલીને જે અમે થાક્યા, વાત ન પૂછો ભાઈ. અને અહીંયા તો તમે જોઈ લો બાકી કેટલું મસ્ત હતું. તો બસ આ આપણું છેલ્લું સેક્શન હતું, અને અહીંયાથી જ તે સ્ટાર્ટિંગ થાય ને અહીંયાથી જ તે એન્ડિંગ પણ થાય છે. અને આ બહુ જ આખું બ્યુટિફુલ હતું. અને બીજી વાર થાય તો તમને બધાને હું પણ આવવાનું કહું. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. અને મારી યારે બીજા વિડીયોમાં પણ આવી રીતે જોડાઈ રહેજો. અને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.